સદગુરુ દેવનો જય, ઉગમેશ્વર સાહેબનો જય, ભોજલ પીરનો જય, હીરસાગર દેવનો જય, હીરારામ બાપાનો જય, નિરાત સાહેબનો જય, પધારે લહરી ગુરુ સંતનો જય, સદગુરુ હમ પર નિવાજ્યા, दिया है हमर बोल, शीतल साया शब्दनी, ત્યાં હંસ કરે કિલો, गुरु हमारा वाणिया वणज करे वेपार, विना दांडी विना ताजवे तोलो जग संसार, नाम विना कोई ना तरे, ભવસાગરની માં નિરાત વંદુ નામને, જ્યાં જ્યાં દેખું ત્યાં શ્વાસે શ્વાસે સ્મરણ કર લે, તનમાં કરી લે તું હી, શ્વાસે શ્વાસે સ્મરણ કર લે, તનમાં કરી લે તુહી, શાન સદગુરુ કી એસી સચિયાર, તમે દેખો દિલ દર્પણ મેરે, શ્વાસે શ્વાસે સ્મરણ કર લે, સચરાચરમાં સોહમ બિરાજે, આપ હે આપન મારે, ન્યારા ભીતર એક નિરંતર, બાજે નાદ ગગન મારે, શ્વાસે શ્વાસે સ્મરણ કર લે, શ્વાસે શ્વાસે સ્મરણ કર લે, તનમાં કરી લે તુહી, શાન સદગુરુ કી એસી સચિયારા,
मारे श्वासे श्वासे स्मरण कर ले जागत सुवत सुरत सहजमा भीतर रहो ने भजन मारे लह लागे तो तार ना टूटे उठे बैसे आसन मारे श्वासे श्वासे स्मरण कर ले तन में करी लेने तू ही शान सदगुरु ने ऐसी सत्यारा तमें देखो दिल दर्पण मारे श्वासे श्वासे स्मरण कर ले पुराण पर जाई बराए ब्रह्मना नाम लिया नीर गुण मारे दास निरात दया सदगुरु की मगन भया है मन मारे श्वासे श्वासे स्मरण कर ले तन में करी लेने तू ही श्वासे श्वासे स्मरण कर ले श्वासे श्वासे स्मरण कर ले नामनो महिमा संतो पेट भरीने गाया नाम समोवड़ नहीं कोई जग में कहवा सरखू कहिए थावर जंगम सबर भर्या सदगुरु शब्द लईए ए नाम आदि अनादि थी महापुरुषो एनु रटण करता आया से एनो महिमा गाता आया से ए नामनो महिमा अनंत न अपार एवा अनुभवी पुरुषो आपने जे मळ्या एवा महापुरुष ए नामना नक्की करी नामना ध्यान थी नामना स्मरण थी सुरताना ध्यान थी जे सदगुरुए निशान ध्यान नक्की करायु ई नक्की करी अने आपने नक्की कराई दिया से एवा आपने पारखू प्रगट एवा महापुरुष मळ्या सदगुरुनो वाला गुरुनो तो कोई आ विश्वनी अंदर पार नथी गुरुनो तो अत्यारे राफड़ो फाट्यो छे આગળના જમાનામાં ઉગારામ બાપાના જીવનનો પરિચય આપણે સાંભળી તો ઉગારામ બાપા ઘરેથી નીકળી જતા હતા શું કામ આવા સદગુરુની શોધમાં મીરાના જીવનનો પ્રસંગ આપણે સાંભળી તો મીરા ઘરેથી આશ્રમમાં ધર્મશાળામાં ગુરુને ગોતવા ફરતા એ સમયમાં ગુરુને ગોતવા ફરતા હતા અત્યારે ગુરુ શિષ્યને ગોતવા ફરે આમ તો શિષ્ય ના કહેવાય ચેલા કહેવાય હે ગુરુનો પાર નથી પણ આ તો સદગુરુની વાત છે બાપુ તંબક સાહેબે ગુરુની ઉપમા આપી અહીંયા સાચા સદગુરુ
સર્જનહાર તમને વંદન વારમ. સાચાની વાત કરી, નિરાત બાપુએ પૂરાની વાત કરી. સદગુરુ મળ્યા પૂરા અગમ નિગમ ન ગમ લાગતી. એવા પારખું પુરુષ, એવા પ્રગટ પુરુષ, કંઈક આપણે પૂર્વના ભાગ્યશાળી, કંઈક ખાતાદાર હસીવાલા, કાંઈક નિષ્ઠાવાન હસ્યું, આગળના કંઈક મૂડીવાળા હસ્યું, કમાઈવાળા હસ્યું. નકર દેતા પૈસે હારી ભેંસ નથી મળતી, દેતા પૈસે હારું ડોબું નથી મળતું બાપુ. અને તમને આવા પ્રગટ પુરુષ મળી ગયા. આ સદગુરુ મળવા દુર્લભ છે વાલા. જે તોરલભાઈ કીધું ને કે કોઈ બતાવો અમને આ શબ્દના પારખું. તોરલભાઈએ ગુરુની વ્યાખ્યા કરી. કેવા ગુરુ? કે શબ્દના પારખું એવા ગુરુ કોઈ બતાવો અમને. એની પેઢીએ બેહી અને આપણે કાયમ વણજ કરીએ. એ શબ્દના પારખું આપણને સદગુરુ તોરલબાઈને મળ્યા હતા ને વાલા, એ જ આપણને મળી ગયા છે. એ શબ્દના પારખું, જે સદગુરુએ જે શબ્દ આપ્યો એ શબ્દને નક્કી કરીને, પારખું એટલે નક્કી કરીને અનુભવી અને આપણને અનુભવ કરાવી રહ્યા એવા જાગતું જીવતું આ જ્યોતિ સ્વરૂપ આપણને મળ્યા એ મહાપુરુષ છે. આવા ગુરુ મળવા દુર્લભ છે બાપુ. એટલે મારું એવું કહેવાનું, સત્સંગ તો બાપાએ કોઈ કહેવામાં આપણને બાકી નથી રાખ્યું. રામગર બાપુ, ભરત બાપા, આવા અમે તો એક હિમાલયમાં ગુલફી વેકવા આવ્યા એવું છે. હિમાલયમાં ગુલફી વેકવા જ્યાં હોય એવું કહેવાય. કારણ કે આ મહાપુરુષો ભંડાર કહેવાય, ખજાનો કહેવાય. જે રામદેવ પીર મહારાજે રસોડું ખોલ્યું હતું ને, ઓલા ઓલી આવ્યા હતા મુસાફિર રસોઈની સ્વાદ વાનગી લેવા, એ વાનગી અત્યારે આપણે અહીં ખોલી છે. અને ભૂલમાં રહી જતા નહીં, ગફલતમાં રહી જતા નહીં. સેવી લીધા જેવા છે આ પુરુષો રહ્યા ને બાપુ. જે ઉગારામ બાપાનો અને પુંજારામ બાપાનું ઓલા ઉજ્જૈનથી સાધુ આવ્યા હતા. એ અમરીશ રાજાને કીધું હતું કે આ ઉગારામ પુંજારામ રહ્યા ને એ તો સેવી લીધા જેવા પુરુષો. અમે તો પારકી મૂડીનો વેપાર ના હતો, ઘરે ખાણ ખોદી અને પોતાની મૂડી પ્રગટ કરીને વેપાર. એવા પુરુષને સેવી લીધા જેવા છે. એ જ પુરુષ આપણને મળ્યા છો. જે ઉગારામ કહેતા હોય કે ભોજારામ કહેતા હોય એ જ સ્વરૂપ અત્યારે આપણને જે મહાપુરુષ મળ્યા છે ને વાલા, એ મળ્યા છે. અત્યારે આપણા સમયનો સદુપયોગ કરી લેવો. બીજી ત્રીજી મેરી તેરીમાં નહીં પડવાનું. જાતિ ભાતિ મેલ મરજાદા મનથી મેલી દે મેરી તેરી. પાંચ તત્વને પડતા મૂકીને કામ ક્રોધ નાખી. મેરી તેરીમાં નહીં પડવાનું, આગળ પાછળ જોવા નહીં રહેવાનું વાલા. અને સમય અત્યારે આપણા હાથમાં છે ને, કામ કાઢી લેવાય જેવું એવા આપણને જાગૃતિ મહાપુરુષ મળ્યા છે. ઉજાગર મહાપુરુષ, ઉજાગરા કરવા વાળા નહીં, ઉજાગર કરવા વાળા મહાપુરુષ. આપણને જે સદગુરુ મળ્યા એ સદગુરુનો કોઈ જોટો નથી. અમે બધે ખૂણો રખડી ગઈએ હો બાપુ. આમાં આમ અત્યારે આપણે વાત કરી ને, કોઈ વખાણની વાત નથી, પણ અમને એવો અનુભવ થાય છે અમારા જીવનની અંદર. જે લાભુ દાદા ભોજા બાપાનો સમાગમ તો અમને નથી મળેલો, પણ લાભુ દાદાનો અમને સમાગમ મળેલો છે. અને લાભુ દાદા એ તત્વદર્શી પુરુષ હતા. કેવા તત્વદર્શી? એટલે આત્માદર્શી પુરુષ. અને જે અત્યારે આપણને મળ્યા ને એ આત્માદર્શી પુરુષ કહેતો ભલે, તત્વદર્શી પુરુષ કહેતો ભલે, અને શબ્દના પારખું પુરુષ કહેતા હોય તો ભલે. પોતે એ રસોઈનું સ્વાદવાળું રસોડું ખોલ્યું છે અત્યારે હાલમાં. અને વાનગી લઈ લેવા જેવું છે, આગળ પાછળ ક્યાંય જોયા વિના, મેરી તેરીમાં પડ્યા વિના, બુદ્ધિનો ડખો કર્યા વિના. બુદ્ધિને લાભુ દાદા એવું કહેતા હતા કે એક ઘર આપણા માટે એવું છે ને, અહીંયા બુદ્ધિને ઘરે મૂકીને આવવું, બગલમાં લઈને આવવું. અને બુદ્ધિમાં બગલમાં લઈને આવ્યા ને અને તર્ક વિત્ર મળતું. ભક્તિવાલા શ્રદ્ધા વિશ્વાસની છે. ભક્તિ શ્રદ્ધા અને વિશ્વાસની છે.
ધ્યાન નિયમ ધારણા રાખી શુદ્ધ કરો મન વાણી વિવેક વિચાર વૈરાગની સાથે આવા સંત સેવા સુખ માણી હરિની ભક્તિ કરી લેને આ અવસરને ઉત્તમ જાણી. જો દાદાએ આ મનુષ્ય દેહની વ્યાખ્યા કેટલી ઊંચી કરી છે લાભો દાદાએ કે આ અવસરને ઉત્તમ જાણવો. આ મનુષ્ય દેહ મળ્યો એટલે આપણને હોળે કળાયેલે સૂર્ય ઉગી ગયેલો એવું છે. અને બીજા નંબરમાં મનુષ્ય દેહ મળવો દુર્લભ એવું સંતોનું કહેવું છે. મનુષ્ય દેહ મળવો દુર્લભ. મનુષ્ય દેહ મળ્યા પછી હમણાં મેં વાત કરી ને કે ગુરુનો તો કોઈ પાર નથી, પણ જે આપણને મળ્યા નહીં એવા ગુરુ મળવા દુર્લભ છે બાપુ. આપણને જે ગુરુ મળ્યા એ ગુરુ મળવા દુર્લભ છે. હવે ગુરુ મળી ગયા, મનુષ્ય દેહ મળી ગયો, હવે ખામી ક્યાં રહી? એની કૃપા મેળવી લેવાની છે. તો કૃપા કેમ મળે? કે ગુરુની રેણીથી રીજે ગુરુ છે નથી રીજે કેણીથી નહીં. કેણી હોત આખું જગત છે વાલા. ગુરુની રેણીએથી ગુરુ રીજે. ઉગારામ બાપાએ હીરસાગર બાપાને રીજ્યા કઈ મૂડીએથી રીજ્યો હતા? મોટરથી, ગાડીઓથી, બંગલાથી, રૂપિયાથી, રેણીથી રીજ્યા ગુરુ. ગુરુની રેણી અગમ અપારા જે ઘર ઉગ્યા સૂર પડે બુંદ ગુરુ શરણમાં તો હવા કરોડ ના હોય. એ તો કેવા ખાતર હવા કરોડ કીધો, એનું મૂલ જ કોઈ થાય. ઉગારામનું શું મૂલ કરશું આપણે? હીરસાગરનું શું મૂલ કરશું? નિરાત બાપુનું આપણે શું મૂલ્ય કરશું? અરે બીજી રીતે કહેતા હોય તો ગુરુએ જે આપણને શબ્દ આપ્યો શબ્દનું શું મૂલ કરશું આપણે? એક શ્વાસો જાત હે તીન લોક કા મૂલ. આવી વ્યાખ્યા કરી છે જે આપણને સમજણ આપી ને ગુરુએ, એની કબીર સાહેબ જેવા મહાપુરુષે વ્યાખ્યા કરી છે. જે તમે શ્વાસની અંદર શબ્દ મૂકો એ શબ્દનું કોઈ મૂલ્ય જ થાય એવું નથી, અમૂલ્ય. ભવાની દાસે તો હવા કરોડ તો કેવા ખાતર કીધા છે, એક ઉપમા આપી છે. એટલે આવા આપણને પ્રગટ પુરુષ મળ્યા છે, જાગૃતિ પુરુષ મળ્યા છે, શબ્દના પારખું પુરુષ મળ્યા છે. આ જીવન આપણું ધન્ય બનાવી લેવા, સાર્થિક બનાવી લેવું અને હમદર્દીથી ગુરુને સેવી લેવા વાળા. ગુરુને સેવવા તો કેવા ભાવથી સેવવા. લાભુ દાદા કહેતા હતા માના પેટ જન્મ નતો લીધો એમ. વાત તો કરો, વિચાર તો કરો. એ વખતના સમયમાં આજથી 50-60 વર્ષ પહેલા લાભુ શંકર જોશી અને ઉગારામ દાદા માથું મૂકી દીધું કહેવાય ને, તોય આગળ પાછળ જોયા વિના જો ડૂબકી મારી દીધી લાભુ દાદા ઉગારામના કીધેલા વચન દીધેલા સરનામાં ડૂબકી મારી દીધી ને બાપુ. એમ આપણા હાથમાં તારે આ સમય છે. આ મહાપુરુષોને સેવી લેવા જેવું છે. પછી પસ્તાવો ના થાય. ઉગારામ કહેતા હોય તો ભલે ને, ભોજારામ કહેતા હોય તો ભલે ને, હીરસાગર કહેતા હોય તો ભલે, તારે પ્રગટ આમાં બોલી રહ્યો છે. તત્વનો સાર ત્રિલોકમન ગુરુ ગોવિંદ એક રૂપ છે બાપુ. તત્વનો સાર ત્રિલોકમાં પછી ગુરુ મળ્યા ને હજુ પરમાત્માને ગોતવા ફરતા ને મારા આંસુ મીકી હજુ દેખાતું નથી. આ દેખાય એવા જ મળ્યા હો. આ દેખાય એવા છે, જોવો છે ને એ નહીં જોવું. કેવા ભાવથી જોવું? પરમાત્મા ભાવ. દાદા એવું કહેતા હતા. લાભુ દાદાના શબ્દ છે કે તમારે ભગવાનના પામમાં હોય તો ગુરુમાં ભગવાન જો. અમારા ગુરુ ભરત બાપા છે, વિરોચનનગરના રજપૂત છે, દરબાર. હા, અમારા કોળી પટેલ, અમારા ગયડા ગુરુ હોય, કોઈ કે જવાન હોય. જાતિપણું છોડીને અજાતિમાં રવું કાઢવો વર્ણનો. જાતિ ભાતિ આપણને સમજાય ગુરુના દેશમાં નથી વાલા. જો આપણને જાતિ ના રહેવા દીધી હોય, ગુરુની જાતિ હોય. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ આખા વિશ્વની શક્તિ છે. ગુરુ આખા વિશ્વની શક્તિ છે.
શ્વાસે શ્વાસે સમરણ કર, તનમાં તુહી કર. હું તો આખું જગત છે બાપુ. હું વાળા મર્યા તર્યા, હું કર્યું એ મર્યા, અને તુહી કર્યું એ તર્યા ને. નિરાત બાપુનો અનુભવ એવું કહે છે, તુહી કર તનમાં. તરવું હોય તો તરવાનું સાધન સદગુરુએ આપણને બતાવ્યું છે. આપણા હુંપણાને, આપણા અહંકારને એ ગુરુ સ્વરૂપની અંદર સમાઈ દેવું. એટલે મનને સમર્પણ થઈ જા સદગુરુમાં, મેલી મન અહંકાર લાભુ બિંદુ શાયરમાં, એમ થઈ જા ને એકા. ગુરુના બે સ્વરૂપ બતાવે બાપા બોલે છે, નિર્ગુણ અને સગુણ. મનથી નિર્ગુણ સ્વરૂપમાં સમય જાઉં, અને તનથી જે મળ્યા એની હાજરીમાં રહી જાઉં. ગુરુ કરી ગુરુ શરણમાં રહેજો શબ્દને તોલી. સત શબ્દ આ સંત જનનો એને પીજો ને ઘોળી. ગુરુના શબ્દમાં સમય જવું, ગુરુની આજ્ઞાનું પાલન કરવું. ગુરુ આજ્ઞાને કોઈ દી ઉલટતા એવી નહીં. આપણા મહાપુરુષોના જીવન જો પામી જવા માટે ભગવાન જો ગુરુમાં પરમાત્માને પામવું હોય તો પરમાત્મા જોવો, ઈશ્વરને પામવું હોય તો ગુરુમાં ઈશ્વર રૂપ જોવો. એટલે આપણને જાતિ ના રહેવા દીધી હોય ને ગુરુની જાતિ હોય વાલા. તનમાં તુહી કર, શાન સદગુરુની એસી સચિયારી દેખો દિલ દર્પણમાં. 4 પ્રકારના અરીસા મહાપુરુષો બતાવે છે. એમાં છેલ્લો અરીસો આપણને ગુરુએ જે આપ્યો એમાં આખા વિશ્વનું દ્રશ્ય એની અંદર છે. બોલવાનું હતું, આ બાપુએ કીધું એટલે થોડાક શબ્દ આપણે રામગર બાપુને સાંભળવાના છે, બાપાને સાંભળવાના છે, કરશન બાપાને સાંભળવા. અમે તો ગુલ્ફી વેક વાય એવું છીએ. એટલે આટલું કહીને વિરામ આપી રામગર બાપુનો લાભ આપણે લેવાનો છે, કરશન બાપાનો લાભ લેવાનો છે. અને અમે કોઈ બોલવા માટે નથી, અમે તો આવા સંતોને પામી જવા માટે આવી વાલા. અને પામી જાજો, આ પુરુષ મળવા દુર્લભ છે હો બાપુ. ને આટલું કહીને વિરામ આપું છું સદગુરુદેવનો